તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીમાંથી બે કંપની મેં સિલેક્ટ કરી છે અને એ જે બે કંપની છે ને એની ઉપર છે ને આજે આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરવાના છે અને ડિફરન્શિએશન કરીને જોવાના છે કે આ જે બે કંપની છે એમાંથી કઈ કંપની બેટર છે. હવે જે સૌથી પહેલી કંપની રહેવાની છે ને એ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને જે બીજી આપણી કંપની મેં લીધી છે એ છે ભારત ડાયનામિક્સ લિમિટેડ. બંને છે ને એરોસ્પેસ સેક્ટરમાંથી જ બિલોંગ કરે છે. તો આપણે એક જ સેક્ટરની બે કંપની વચ્ચે છે ને આજે ડાયવર્સિફિકેશન કરવાના છે. હવે આજનો વિડીયો તમે શા માટે જોશો? આજનો વિડીયો છે ને તમે એટલા માટે જોશો કે અગર તમારે શીખવું છે કે કઈ રીતે કોઈ એક સેક્ટરની બે કંપની ઉપર છે ને આપણે ડાયવર્સિફિકેશન કરી શકીએ અને કયા એવા પેરામીટર્સ હોય છે જેની ઉપર આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરી શકીએ, તો આ છે ને તમે આજના વિડીયોની અંદર શીખી શકશો. હવે આ કમ્પેરેટિવ એનાલિસિસ કરવા માટે છે ને આપણે 3 પેરામીટર યુઝ કરવાના છે. સૌથી જે પહેલો પેરામીટર રહેવાનો છે એ છે રેશિયો એનાલિસિસ. બીજો જે પેરામીટર રહેશે એ રહેશે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ એનાલિસિસ અને જે ત્રીજી વસ્તુ રહેશે એ છે શેર હોલ્ડિંગ એનાલિસિસ. તો હવે છે ને આપણે સૌથી પહેલાં રેશિયો એનાલિસિસથી સ્ટાર્ટ કરીએ. તો હવે આ HLની જે માર્કેટ કેપ છે ને એ 3,28,000 કરોડ છે. એના કમ્પેરિઝનમાં આપણે પેલી ભારત ડાયનામિક્સની માર્કેટ કેપ જોઈએ ને તો એ 51,000 કરોડ છે. તો માર્કેટ કેપથી આપણને ખબર પડી ગયું કે ભાઈ HL જે છે એની માર્કેટ કેપ મોટી છે ને એ જે કંપની છે ને એ ભારત ડાયનામિક કરતાં મોટી છે. હવે એના પછી જોઈએ આપણે PE રેશિયો. હવે PE રેશિયો શું હોય? PE રેશિયો આપણને છે ને બતાવે કે ભાઈ કંપની અત્યારે સસ્તી છે કે મોંઘી છે. હવે HLનો જે PE છે ને એ અત્યારે 43 છે અને જે ભારત ડાયનામિક્સનો PE છે ને એ અત્યારે 84 છે. હવે અહીંયા છે ને એક વસ્તુ ઇન્ક્લુડ કરીને મેં ભૂલી ગયો છું, એ છે ઇન્ડસ્ટ્રી PE. પણ આ જે ઇન્ડસ્ટ્રી PE છે ને એ મેં રીડ કર્યો છે. આ જે સેક્ટરનો ઇન્ડસ્ટ્રી PE નીકળીને આવે છે ને એ છે ને 84 જ છે. તો એ ઇન્ડસ્ટ્રી PEથી આજે આપણે HLની કમ્પેરિઝન કરીએ ને તો આ જે HLનો PE છે ને એ 43 છે. એનો મતલબ છે કે ઇન્ડસ્ટ્રી PE કરતાં આ જે HLનો PE છે ને એ ઓછો છે. તો એટલા માટે એવું ગણી શકાય કે આ જે HL કંપની છે ને એ અત્યારે અંડર વેલ્યુ મળી રહી છે. હવે એના કમ્પેરિઝનમાં આપણે ભારત ડાયનામિક્સને જોઈએ ને તો એનો જે PE છે ને એ 84 જ છે, જે બિલકુલ એના ઇન્ડસ્ટ્રી PEની છે ને બરાબર છે. તો આ કંપની છે ને આપણે એક બેલેન્સ્ડ કંપની ગણી શકીએ. હવે આપણે PE રેશિયો જોઈ લીધો. હવે છે ને ત્રીજી જે વસ્તુ આવે ને એ હોય ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન. આ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને આપણને એવું બતાવે કે આ જે બે કંપની છે એમાંથી કયું પ્રોફિટ માર્જિન, કઈ કંપની છે ને સારું પ્રોફિટ માર્જિન જનરેટ કરે છે. હવે HLનો જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ 32% છે અને ભારત ડાયનામિક્સનો જે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને એ 22% છે. તો ઓબ્વિયસલી આ જે HL છે ને એનું પ્રોફિટ માર્જિન સારું છે. હવે પ્રોફિટ ગ્રોથની વાત કરીએ તો HLની જે પ્રોફિટ ગ્રોથ છે ને એ 30% છે. એના કમ્પેરિઝનમાં આપણે ભારત ડાયનામિકની પ્રોફિટ ગ્રોથ જોઈએ ને તો એ 74% છે. તો પ્રોફિટ ગ્રોથના મામલામાં HL કરતાં આ જે કંપની છે ને એ બેટર છે. હવે સેલ્સ ગ્રોથની વાત કરીએ તો જે HLની સેલ્સ ગ્રોથ છે ને એ 12%થી વધી છે અને જે ભારત ડાયનામિક્સની સેલ્સ ગ્રોથ છે એ અહીંયા છે ને -4% બતાવે છે. હવે છે ને આપણે ROE, જેને રિટર્ન ઓન ઇક્વિટી કહે છે, કે કંપની જે IPOમાંથી ફંડ ઉઠાવ્યું હોય એ ફંડનું કંપની કેટલું ઇન્ટરેસ્ટ જનરેટ કરે છે એ છે ને આપણને ROE બતાવે. તો HLનો જે ROE છે ને એ 28% નીકળીને આવે છે અને ભારત ડાયનામિક્સનો જે ROE છે ને એ 17% નીકળીને આવે છે. તો HLનો જે ROE છે ને એ મારા ખ્યાલથી બેટર છે. હવે ડેટ ટુ ઇક્વિટીનો મતલબ છે કે કંપની ઉપર જેને કેટલો ખર્ચો છે. તો અહીંયા છે ને બંને કંપની માટે સારી વસ્તુ છે. HLનો જે ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે ને એ પણ 0 છે અને ભારત ડાયનામિક્સનો ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે ને એ પણ અહીંયા 0 છે. તો રેશિયો એનાલિસિસથી મને એવું લાગે છે કે જે HL કંપની છે ને એ ભારત ડાયનામિક કરતાં છે ને બેટર છે. હવે રેશિયો એનાલિસિસ તો આપણે જોઈ લીધું. હવે જે આપણો બીજો પેરામીટર છે ને એ છે પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ. તો એની ઉપર બી આપણે એકવાર નજર કરી લઈએ. તો પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર છે ને સૌથી પહેલાં આપણે HLનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ જોઈશું, પછી આપણે ભારત ડાયનામિક્સનું જોઈશું. તો હવે HLની અંદર આપણે જોઈએ તો 2020માં કંપનીનું જે નેટ પ્રોફિટ હતું ને એ 2842 કરોડ હતું, જે 2021માં 3239 કરોડ થઈ ગયું હતું. 2022માં એ જે પ્રોફિટ છે એ વધીને 5086 કરોડ હતું, જે 2023માં ફરીથી વધીને 5811 કરોડ થઈ ગયું હતું અને 2024માં કંપનીનું જે પ્રોફિટ છે ને એ ફરીથી વધીને 7595 કરોડ થઈ ગયું છે. એટલે અહીંયા છે ને આપણને દેખાય છે કે કંપનીનું જે નેટ પ્રોફિટ છે ને એ યર ઓન યર છે ને વધતું જાય છે. હવે છે ને આપણે આ જે ભારત ડાયનામિક્સ છે ને એનું જે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે ને એની ઉપર એકવાર નજર નાખીએ તો 2020માં આ જે કંપનીનું પ્રોફિટ હતું ને એ 535 કરોડ હતું. 2021માં એ જે પ્રોફિટ છે એ ઓલમોસ્ટ 50% ઘટીને 258 કરોડ થઈ ગયું હતું. 2022માં આ જે કંપનીનું પ્રોફિટ છે ને ફરીથી વધીને 500 કરોડ થઈ ગયું. 2023માં ફરીથી ઘટીને 352 કરોડ. 2024માં ફરીથી વધીને 613 કરોડ. હવે અહીંયા છે ને હું એક વસ્તુ માનું છું કે ભલે છે ને આ કંપની નાની છે તો અહીંયા હું એવું માની શકું કે ભાઈ HL કરતાં છે ને આનું જે કેશ ફ્લો છે ને ઓછું હશે એટલે આનું જે પ્રોફિટ છે ને એ પણ ઓછું હશે. પણ એક વસ્તુ મને શું ખરાબ લાગે છે અહીંયા કે આ જે કંપનીનું છે ને જે નેટ પ્રોફિટ છે ને
એ છે ને ફ્લક્ચ્યુએટ થતું રહે છે. એના કરતાં આપણે HLનું જોઈએ ને, ભલે એ વધારે કમાય છે પણ એ છે ને કન્ટિન્યુઅસલી ગ્રોથ કરતું રહે છે. એનું પ્રોફિટ અગર તમે ધ્યાનથી જોશો ને તો. પણ ભારત ડાયનામિક્સમાં શું છે કે એકવાર 500 કમાય, પછી 200 કમાય, ફરીથી 500 પર જતો રહે, ફરીથી 300 પર આવી જાય. તો આ જે ફ્લક્ચ્યુએશન છે ને એ ઇન્વેસ્ટરના માઇન્ડમાં છે ને ક્વેશ્ચન ઊભા કરી શકે છે. તો અહીંયા પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટથી બી મને શું લાગે છે કે ભાઈ HL કંપની છે ને બેટર છે. હવે એના પછી જે આપણું છેલ્લું એનાલિસિસ બાકી રહ્યું છે ને એ છે શેર હોલ્ડિંગ એનાલિસિસ. તો એને પણ આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા આપણે પ્રમોટરની હોલ્ડિંગને જોઈએ ને તો માર્ચ 2021માં પ્રમોટરની જે હોલ્ડિંગ હતી ને એ 75% હતી અને જૂન 2024માં અહીંયા આપણે હોલ્ડિંગ જોઈએ ને તો એ 71% છે. હવે અહીંયા હું તમને શું કહીશ કે કોઈ પણ કંપની હોય ને એમાં 70%થી પ્રમોટરની હોલ્ડિંગ વધારે હોય ને તો એમાં છે ને આપણે આંખો બંધ કરીને છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. હવે અહીંયા મારો મતલબ શું કે કોઈ પણ કંપની જેમાં 70%થી હોલ્ડિંગ પ્રમોટરની વધારે હોય તો એમાં છે ને આપણે એવું માનવાનું કે ભાઈ જે પ્રમોટર છે એમને છે ને પોતાની કંપની પર વિશ્વાસ છે કે ભાઈ આગળ જઈને એમની કંપની ગ્રો કરવાની છે. એટલે જ એ લોકો છે ને 70%થી હોલ્ડિંગ પોતાની વધારી રાખે. હવે આ તો આપણે પ્રમોટરની હોલ્ડિંગ જોઈ. હવે છે ને આપણે FIIની હોલ્ડિંગ ઉપર ફોકસ કરીએ. તો માર્ચ 2021માં FIIની જે હોલ્ડિંગ હતી ને એ લગભગ 1%થી પણ ઓછી હતી. જે 2022માં એક જ વર્ષની અંદર FIIની જે હોલ્ડિંગ છે ને એ વધીને 4%ની ઉપર પહોંચી ગઈ હતી. અને માર્ચ 2023માં FIIની જે હોલ્ડિંગ હતી ને એ લગભગ 9%ની આજુબાજુ હતી. અને અત્યારે 24ની વાત કરીએ ને 2024ની તો FIIની જે હોલ્ડિંગ છે ને એ 11-12%ની આજુબાજુ છે ને ફરી રહી છે. તો FIIની હોલ્ડિંગ છે ને એ પણ આ કંપનીમાં છે ને ધીમે ધીમે વધતી જાય છે. હવે DIIની વાત કરીએ ને તો DIIની જે હોલ્ડિંગ હતી એ 2021માં 20% હતી. પણ DIIની જે હોલ્ડિંગ છે એ જૂન 2024ની વાત કરીએ ને તો એ ઓછી થઈને છે ને 8% પર આવી ગઈ છે. તો અહીંયા છે ને એક ઇન્વેસ્ટરે વિચારવા જેવી વસ્તુ હોઈ શકે છે. હવે અહીંયા આપણે પબ્લિકની જોઈએ ને તો પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ 5-7%ની આજુબાજુ ફરે છે. તો અહીંયા છે ને આપણે કોઈ ચિંતા લેવાની ખાસ જરૂર છે નહીં. તો હવે આ તો છે ને આપણે HLની હોલ્ડિંગ જોઈએ. હવે છે ને આપણે ભારત ડાયનામિક્સ લિમિટેડની હોલ્ડિંગ જોઈએ. તો અહીંયા જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એ પણ 74%ની આજુબાજુ જ ફરી રહી છે. તો અહીંયા જેવી રીતે મેં પહેલાં તમને કીધું કે ભાઈ 70%થી વધારે હોય ને તો આપણે છે ને આંખો બંધ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. હવે FIIની હોલ્ડિંગ આપણે જોઈ લઈએ. તો FIIની જે હોલ્ડિંગ છે ને એ 2021માં 0.28% હતી. જે માર્ચ 2022માં એક વર્ષ પછી 2.11% થઈ ગઈ હતી. અને અહીંયા આપણે આગળ જોતા જઈએ ને તો જે FIIની હોલ્ડિંગ છે ને એ પણ છે ને ધીમે ધીમે વધતી જ જાય છે. હવે આપણે DIIની વાત કરીએ તો DIIની જે હોલ્ડિંગ છે એ માર્ચ 2021માં 17% હતી. જે અત્યારે જૂન 2024ની વાત કરીએ તો 9.52% છે. તો અહીંયા છે ને બંને કંપનીમાં એવું દેખાય છે કે ભાઈ FII છે ને એમની હોલ્ડિંગ ઘટાઈ રહ્યા છે. અગર આ વસ્તુનું છે ને તમને રીઝન ખબર હોય ને તો એ છે ને મને નીચે કમેન્ટ કરીને બતાવજો. અને બીજી વસ્તુ કે આ જે શેર હોલ્ડિંગ એનાલિસિસ આપણે કર્યું ને એમાંથી તમને કઈ કંપની બેસ્ટ લાગી છે ને એ છે ને તમારે મને નીચે કમેન્ટ કરીને બતાવવાનું છે. અને અગર આજના વિડીયોની અંદર તમને થોડુંક પણ શીખવા મળ્યું હોય કે કઈ રીતે આપણે કંપની એનાલિસિસ કરવાનું, કઈ રીતે આપણે આ જે કમ્પેરેટિવ એનાલિસિસ કરવાનું હોય છે તો વિડીયોને છે ને લાઇક કરી દેજો. અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના.